આજે સવારે સૂર્ય દેવતાને નમસ્કાર કરી અને આગળ વધી ગયા। પછી મેં મારા લુગડા ધોઈને સુકાવી દીધા અને પછી હું આવી ગઈ મારા મિશન ઉપર અને મેં લીધું છે રવો। રવામાં નાખ્યું છે જાજુ બધું ઘી અને મારે સિરપ મેં તે પરફેક્ટ રીતે તૈયાર કરી લીધું। તો આજે મારે ખાસ વિશેષમાં આજે 11 છે ને આજે મારે કથા કરવી છે। મારી કથાની બધી જ તૈયારી અહીંયા થઈ ગઈ છે। સાથીઓને ફૂલ કરી અને રેડી કરી લીધું। પંચામૃતથી ગણપતિજીને સ્નાન કરી અને બધા એની જગ્યાએ પધારી દીધા। વિષ્ણુ ભગવાનને પણ જવીને ચાંદલોને બધું કરી અને એને પણ મૂકી દીધા। પછી મેં થોડાક નામ ભગવાન વિષ્ણુજીને નામ બોલી અને કથાને ચાલુ કરી દીધું। કથા વાંચતી હતી ત્યાં તો અમિતને પ્રસાદ સુધારી લીધું અને પછી મેં પણ મારી કથા વાંચવાની શરૂ કરી દીધી। તમે પણ સાંભળો તે વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેનું વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું ઉપરા પૂર્વે આ વ્રત કથા બોલી લીધી, થાળ ધરી લીધી। આજે પ્રસાદમાં કેળા, જામફળ, ચીકુ અને સાથે છે શીરો। તો બધી મેં કથા પરફેક્ટ રીતે થઈ ગઈ છે। વિડીયો ગમે તો કરી દેજો, વિડીયોને લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। જય સત્યનારાયણ ભગવાન।